धीरोऽमृतं स्वयंभू रसेन तृप्तो न कुतश्चन त्वमेव विद्वान् न विभाहि मृत्यु आत्मानं धीरम् अजरं युवानम् आत्मानं धीरम् अजरं युवानम्। मंचस्थ विराजमान विद्वद्गण, अतिथि महानुभावो, અત્રે ઉપસ્થિત સર્વે શિબિરાર્થી ભાઈઓ બહેનો, આ જીવન નિર્માણ શિબિર આપણે 5 દિવસ થયા આની આપણે ટ્રેનિંગ યા તો વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છીએ। તો આપણને જે સવારથી લઈને સાંજ સુધી આપણા આચાર્યોએ આપણને વિદ્યા પ્રાપ્તિ કરાવી અને આપણે એનો જીવનમાં સદુપયોગ કરવાનો છે આપણા માટે અને બીજા અન્ય આત્માઓ માટે। તો આ જે જેવી રીતના સ્કૂલની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ એમ પીરિયડ ચાલે અને આપણે ભણતા હોય, એ જ સ્કૂલ આપણને યાદ આવી જાય કે અહીંયા પણ સવારથી સાંજ સુધી અલગ અલગ પીરિયડ, જ્ઞાન કર્મ ઉપાસના, સવારના પોરમાં યોગાસન, એનાથી પહેલા બ્રહ્મ યજ્ઞ, કે આત્માને જેની જરૂર છે, આત્માનો ખોરાક શું છે? પરમાત્મા। તો એ આત્માનો ખોરાક આપણને આચાર્ય પ્રમુખજી ખૂબ સરસ રીતના આપણને એને શિક્ષણ વિદ્યા આપ્યું કે આપણા આત્માને રોજ સવારના પોરમાં ઉઠીને ખોરાક આપીએ, એને સંતુષ્ટ કરીએ, એને પ્રસન્ન કરીએ। તો એ પણ આપણે અહીંયાથી આપણે શિક્ષા લઈને જઈએ છીએ। સૌથી પહેલા તો જીવન નિર્માણ ત્યાંથી થાય છે, કારણ કે આદિમૂળ ઈશ્વર છે। આ સમસ્ત વિદ્યાનું આદિમૂળ ઈશ્વર છે અને એ ઈશ્વર કેવા છે? તો આર્ય સમાજના બીજા નિયમમાં આપણને આચાર્યજીએ પાક્કું કરાવ્યું કે ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, ન્યાયકારી, સર્વશક્તિમાન, દયાળુ, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર, સૃષ્ટિકર્તા અને એની જ ઉપાસના કરવી યોગ્ય છે। પણ ઈશ્વર પદાર્થ શું છે? ચેતન પદાર્થ છે। શું છે ઈશ્વર પદાર્થ? બોલીએ, ઈશ્વર એક પદાર્થ છે। બોલીએ, એક ચેતન પદાર્થ છે। हाँ, तो चेतन पदार्थनी जे हमें उपासना करवी होय तो पहला तो अपनी आत्मानी अंदर ए चेतन पदार्थने धारण करे अने समाजनी अंदर अन्य आत्मा छे एनी आपणे सेवा करिए। तो जग की सेवा खोज कर प्रीति उससे कीजिए, मैं नहीं मेरा नहीं ये तन किसी का है दिया, मैं नहीं मेरा नहीं ये धन किसी का है दिया। तो ए तन अने धन आपने ईश्वर आप्યું છે અને આપણે સમાજ, દેશ, રાષ્ટ્ર માટે આપણે ઉપયોગી થાય। તો કે ભાઈ ઈશ્વરની પ્રાપ્તિ થાય ક્યાં? ઈશ્વરનો અનુભવ થાય ક્યાં? તો એક તો આપણા હૃદયમાં ગુણોના માધ્યમથી આપણે કરી શકીએ અને બીજું આપણને વેદમાં તો કહ્યું જ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું, અર્જુને પૂછ્યું કૃષ્ણને કે હે કૃષ્ણ, ઈશ્વરની પ્રાપ્તિ, ઈશ્વર ક્યાં વસે છે? તો કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, હે આર્ય, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ, કે હું બધા ભૂતોના હૃદયમાં વાસ કરું છું। ને પથ્થરમાં, પાણીમાં, વૃક્ષમાં, વનસ્પતિમાં ત્યાં તો કરું જ છું, પણ બધાના હૃદયમાં વાસ કરું છું। અને હૃદય ક્યાં મળે તમને? જીવિત મૂર્તિની અંદર મળે। મનુષ્ય યોનિની અંદર હૃદય ધબકતું હોય, પશુ પક્ષી યોનિની અંદર હૃદય ધબકતું હોય, કીટ પતંગની અંદર હૃદય ધબકતું હોય। તો આપણે મનુષ્યથી લઈને પૂરા સંસારની અંદર જ્યાં જ્યાં આપણી જે આપણે 84 લાખ યોની કહીએ છીએ, પણ એ આપણને નિશ્ચિત ખબર નથી કે કેટલી યોની છે, પણ આ બધી યોનીમાં હૃદય ધબકે છે। એટલે આપણે જ્યાં હૃદય ધબકતું હોય એની આપણે સેવા કરીએ એટલે ઈશ્વરની સેવા કરી કહેવાય। અને જ્યાં જ્યાં અને પેલું ઓમનું ધ્યાન અને બીજું વેદનું ધ્યાન, આ વેદની અંદર આપણને કીધું 5 જે નારા છે, ઓમનું ધ્યાન, વેદ, ઓમનું ધ્યાન, વેદનું જ્ઞાન। અને આ વેદનું જ્ઞાન છે। ભગવાન શ્રી કૃષ્ણ વેદ ભણ્યા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને। એટલે ભગવાને તો ગીતામાં એ પણ કીધું કે મૃત્યુ સમયે કોઈ ઓમનું સ્મરણ કરી લે 3 વખત તો એને મોક્ષ પ્રદાન કરે। ભગવાને એમ નથી કીધું કે કૃષ્ણ કૃષ્ણ બોલો, રામ રામ બોલો। ભગવાને એમ ન કીધું કે મારું નામ લ્યો। ભગવાને એમ કીધું ઓમનું સ્મરણ કરો, ઓમ કરતા સ્મરણ, ઓમ ક્લિપ સ્મરણ। અને એ સ્મરણ ગુણોથી અને જીવિત હૃદય જ્યાં ધબકતા હોય
તેની સેવા કરવાથી. તો આ ઓમનું ધ્યાન વેદનું જ્ઞાન. વેદનું જ્ઞાન શા માટે? તો કે ઈશ્વર સર્વજ્ઞ છે અને એની જે વેદવાણી છે એની અંદર પક્ષપાત ન હોય, એની અંદર અન્યાય ન હોય, એની અંદર દોષ ન હોય. આત્મા રચિત પુસ્તક હોય તો આત્મા અલ્પજ્ય છે, એટલે ક્યાંય ને ક્યાંય દોષ જોવા મળે, પક્ષપાત જોવા મળે. પણ ઈશ્વર રચિત પુસ્તકની અંદર તમને ક્યાંય જોવા ન મળે. એટલે વેદનું ધ્યાન. અને બીજું શું કીધું? યજ્ઞનું અનુષ્ઠાન. કે આ ત્રીજો નારો યજ્ઞનું અનુષ્ઠાન. યજ્ઞ કરવાથી આજે 84 લાખ યોની જે આપણે કહીએ છીએ ને, એ યજ્ઞ કરવાથી પ્રસન્ન થાય, તૃપ્ત થાય અને એની વૃદ્ધિ થાય. યજ્ઞ કરવાથી આપણે કહીએ છીએ સર્વે ભવંતુ સુખિના. સર્વે ભવંતુ સુખિના કેવી રીતના થાય? ખાલી ભાવથી ન થાય, ભાવ સાથે ક્રિયા ને ક્રિયા સાથે ભાવ હોવો જોઈએ. ઘણા બધા આપણે સંપ્રદાયોમાં જાય, મૈત્રીકરણ આપે, સર્વે ભવંતુ સુખિનાની કામના આપે, પણ ત્યાં સર્વાંગી વિકાસ જોવા ન મળે. એક વખત આ શિબિરમાં તમને આવ્યા તો તમને સર્વાંગી વિકાસ જોવા મળશે. શરીરના વિકાસથી લઈને, આત્માના વિકાસથી લઈને, બુદ્ધિના વિકાસથી લઈને, મનના વિકાસથી લઈને સર્વે ભવંતુ સુખિનાની કામના યજ્ઞથી થાય છે. અને જે ખાય છે એને ખવડાવીએ, અગ્નિદેવ ખાય છે એને ખવડાવીએ, માતા પિતા ખાય છે એને ખવડાવીએ, અનાથ બાળકો છે, વિકલાંગ બાળકો છે, વૃદ્ધ માતા પિતા છે એને વાઘા પહેરાવીએ, એને નવરાવીએ, ધવરાવીએ, એને ભોગ ધરીએ. તો હું ઘણાને કહું તો કે એ મને એમ કે ભાઈ આ તો ભજન છે ને કે ભગવાન कौन कहते हैं ईश्वर खाते नहीं, सबरी की तरह तुम खिलाते नहीं. तो હું એને જવાબ દઉં કે ભલા માણા એ જીવિત રામ હતા, સશરીર રામ હતા અને એ સબરીએ સશરીર રામને બોધ ખવડાવ્યા હતા, નહીં કે પથ્થરની મૂર્તિને ખવડાવ્યા હતા. તો એ જીવિત મૂર્તિને ખવડાવ્યા હતા. તો આ જે આપણી અંદર જે જ્ઞાન છે એ આપણે આચાર્યોએ આપ્યું કે કયા પદાર્થની કેવી રીતના પૂજા થાય, એના ગુણ કર્મ સ્વભાવ જોઈ અને એની પૂજા કરવી એ જ વિવેક છે. આપણને નિત્ય શું, અનિત્ય શું, જળ શું, ચેતન શું, એ આપણને આચાર્યોએ જ્ઞાન આપ્યું. ત્યારે આપણને ચેતનની ખબર પડી કે ચેતન તત્વ ઈશ્વર છે, બધાના અંદર હૃદય ધબકે છે તો ત્યાં ચેતન છે. તો આ વિવેક છે અને વિવેકથી આપણે શુદ્ધ ધ્યાન, શુદ્ધ કર્મ અને શુદ્ધ ઉપાસના એ સદગુણાબેને આપણને શીખવ્યું. તો જ્યારે આપણી અંદર શુદ્ધ ધ્યાન આવે કે ચેતન શું, જળ શું, નિત્ય શું, અનિત્ય શું, ત્યારે જ આપણે શુદ્ધ કર્મ કરી શકીએ. શુદ્ધ ધ્યાન હોય તો શુદ્ધ કર્મ, અને શુદ્ધ કર્મ હોય તો શુદ્ધ ઉપાસના, અને શુદ્ધ ઉપાસના હોય તો જ આપણે જન્મ અને મૃત્યુના બંધનથી છૂટી શકીએ અને ઈશ્વરના આનંદને પ્રાપ્ત કરી શકીએ. તો આ જે ત્રીજું સૂત્ર હતું યજ્ઞનું અનુષ્ઠાન, અને ચોથું છે સંસ્કારી સંતાન. અહીંયા આપણે જોઈએ છે કે સિવિલ સંચાલક જે ભાઈ છે એ એની દીકરીને લઈને આવ્યો છે. તમે વિચાર કરો, સંસ્કારી સંતાન. આપણે આપણા સંતાનને સાથે લઈને આવીએ જ્યાં જાય ને, ઈવન તો વૃદ્ધ માતા પિતા હોય તો તેને પણ સાથે લઈને જાય. તો એનાથી આપણું રાષ્ટ્ર ઉન્નત થાય અને જોડાય. આજે આપણે જેટલી બહેનો છે ને એટલી બહેનોનું એક મંડળ બનાવી લેવાનું. જ્યારે પણ લાકડામાં શિબિર હોય ત્યારે ભલે વેદનું જ્ઞાન પ્રાપ્ત ન કરે તો કાંઈ નહીં, જગતી સેવા ખોજ કર પ્રીતિ ઉસે કીજીએ, ત્યાં ઘણી બધી સેવા છે અને આપણે જેને સેવા ચાલુ કરી દઈએ તો આપણું જીવન ધન્ય થઈ ગયું. હવે છેલ્લું સૂત્ર છે કે જે સંસ્કારી સંતાન અને રાષ્ટ્રહિત બલિદાન. આપણે જે અહીંયા માતાજીનું સન્માન કર્યું તો એના સંતાનને એને રાષ્ટ્ર માટે બલિદાન દઈ દીધું. આ બધા આચાર્ય બેઠા છે, એના માતા પિતાએ એ રાષ્ટ્ર માટે આપણને આપી દીધા. તો રાષ્ટ્રહિત બલિદાન. આપણો મારો દીકરો, મારી દીકરી નહીં, મારું નથી, ઈદન નમઃ. આ સમાજ દેશ રાષ્ટ્ર માટે છે અને એને એવી પ્રેરણા આપીએ. તો ઓમનું ધ્યાન, વેદનું જ્ઞાન, યજ્ઞનું અનુષ્ઠાન, સંસ્કારી સંતાન, રાષ્ટ્રહિત બલિદાન, અને આપણે જે અહીંયાથી શીખીને ગયા છે એનું જીવનમાં આચરણ કરીએ. ઓમ અસ્તુ.